હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો? તો આજે છે અત્યારે રાત પડી ગઈ છે અને અમે અત્યારે ખાધા હતા ઢોસા. એ ઢોસાનો વિડીયો તો નહીં આવે તમારી પાસે, પણ અત્યારે બપોર અમે બનાવેલા હતા ભાત. તો મમ્મી હવે મને એમ કહી દે કે આ ભાતનું શું કરું. તો આ ભાતને આપણે વેસ્ટ નથી જવા દેવાના, ફ્રીજમાં મૂકી દેશું અને કાલે આપણે આને નવી રીતે સરસ વઘારી અને ઉપયોગમાં લઈ લેવાના છે. તો હવે આપણે સુઈ જાય છીએ તમારા માટે. તો 2 મિનિટની અંદર રાત પડી ગઈ છે. તો આપણે બીજો દિવસ થઈ ગયો છે. બધા વેજીટેબલ્સ આપણે કટ કરી લીધા છે. તો આપણું વેજીટેબલ બધું કટિંગ થઈ ગયું છે. તો મેં તમને કાલ રાતે બતાવેલું હતું, તો જે આપણી પાસે ઠંડા ભાત પડેલા હતા, ઠંડા ભાત આવીને આપણે હવે પુલાવ બનાવવાના છે. તો કઈ રીતના નવી રીતના બનાવવાના છે, તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. પહેલી વાર આવી રીતના વિડીયો ચાલુ કર્યો છે કે ભાઈ મારું ફેસ પણ આવે છે ને પ્લસ બ્લોગ જેવી તમને ફિલિંગ આવતી હોય છે કે ભાઈ ફૂડની અંદર બ્લોગિંગ. ચાલો આપણે બનાવી નાખીએ. ગાઈસ, તો આજે આપણે સીધી સાદી વાનગી લઈને આવી ચૂક્યા છીએ. આ બચેલા કાલના ભાત છે, તેને આપણે ફરી ઉપયોગમાં લઈ શકાય તે રીતે આપણે વઘાર કરીશું. આ સૌ પ્રથમ આપણે તેલ મૂક્યું છે, તેમાં 5 ચમચી એવી રાઈ મૂકી છે. રાઈ તતરી જાય ત્યારબાદ આપણે જીરું મૂક્યું છે, તજનો ટુકડા 2 અને 1 તમાલપત્ર નાખી અને આપણે એને વઘાર કરવાનો છે. લીમડાના 6 થી 7 પાન લઈ લીધા છે આપણે, તેને આપણે ઉમેરશું તેલમાં. ત્યારબાદ આપણે 2 ડુંગળીની કટિંગ કરી છે, તેને આપણે સરસ રીતે ઉમેરી અને વઘાર કરી અને 2 મિનિટ સુધી સાતળશું. આ રીતે સરસ લાલ બ્રાઉન થાય, બદામી કલર જેવી, ત્યાં સુધી આપણે ધીમે ધીમે તવેથાની મદદથી તેને સાંતળી લેવાની છે. ત્યારબાદ આપણે પા એવી કોબી લીધી છે અને એને સરસ રીતે સાંતળી લેશું. ત્યારબાદ 1 મરચું લીધું છે, તેને પણ કટિંગ કરી અને આપણે એમાં નાખી અને સાંતળી લેશું. તમે જોઈ શકો છો બધું સરસ મસાલો એક રસ થઈ રહ્યો છે અને તેલ પણ છૂટું પડી રહ્યું છે. આ ટમેટા લીધા છે 2, મેં તેમાં ઉમેરી દઈશું આપણે અને બધું સરસ હલાવી લેશું. પાછું આપણે આ ધીમે ધીમે તવેથાની મદદથી બધું સાતળતું જવાનું છે અને સરસ કલરફુલ થાય, તેલ બધું છૂટું પડવા લાગે ત્યારબાદ આપણે એમાં મીઠું ઉમેરીશું. 1 ચમચી એવું મીઠું ઉમેર્યું છે મેં. તમે જે રીતે ખારાશ ખાતા હોય તે રીતે નિમક ઓછા વધતું કરી શકો. આ રીતે તમે જોઈ શકો છો, કલર પણ બહુ સરસ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આપણે 5 ચમચી હળદર નાખવાની છે અને ફરી એકવાર આપણે હલાવી લેશું. આ બધું સરસ મિક્સ વેજીટેબલ આવે છે, તેમાં ગરમ મસાલો 5 ચમચી જેવો નાખ્યો છે. એ બધું સાંતળતા જશું અને કલરફુલ થતું જશે. ત્યારબાદ આપણે છેલ્લે ચટણી ઉમેરવાની છે. 1/2 ચમચી એવી મેં ચટણી નાખી છે. ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે ભાતને વઘારી દેવાના છે. આપણા બચેલા ભાતનો ઉપયોગ બહુ સરસ રીતે થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો, બાળકો આવું સરસ ભાતને સરસ ખાઈ જાય છે. આપણે વેસ્ટ ભાત જતા નથી અને આપણે બચેલા ભાતમાંથી આવી નવી રેસીપી કરીને બાળકોને ખવડાવી શકીએ છીએ. આ તો તૈયાર થઈ ચૂક્યા છે આપણા મસ્ત વેજીટેબલ પુલાવ. જોતા ખાવાનું મન થઈ જાય તેવા છે. જો તમે અહીં સુધી પહોંચી ગયા હોય તો અમારો વિડીયોને લાઇક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. સાદા સિમ્પલ ભાત, એકેય જાતના મસાલા બહારના નાખ્યા વગરના. પહેલા આપણે તેની અંદર થોડીક એવી ધાણા ભાજી પણ એડ કરી દીધી છે. સરસ રીતે કલરફુલ ભાત, આપણા વેજીટેબલ ભાત તૈયાર થઈ ચૂક્યા છે. હવે રોહિત ટેસ્ટ કરશે. તો આ તમે જોઈ શકો છો કેટલા મસ્તના છૂટા અને અલગ અલગ વેજીટેબલ તમને દેખાય છે ભાતની અંદર. હું ઝૂમ આઉટ પણ કરું છું કે તમે જોઈ શકો કે કઈ રીતના અમારા ભાત બનેલા છે. અને ચમચીની મદદથી હું જ્યારે ઉપાડીશ ત્યારે એનો જે એક એક દાણો જે અલગ અલગ હોય છે ને, એ તમને જોઈને જ ખાવાનું મન થઈ જશે. કાંઈ પણ મસાલા વગરના તમારે આવા ભાત બનાવવો હોય તમે બનાવી શકો છો. બોલે તો જક્કાસ, બહુ મસ્તના ભાત બનેલા છે. અમે ઠંડા ભાત હોય ને તો વધારે સારા બને છે, છૂટા બને છે, પ્લસ અંદર મસાલો હોય છે ને એ બધું ભેળવાઈ જાય છે. તો તમારે આવી રીતના ભાત બનાવવું હોય તો જલ્દી બનાવી શકો છો. અને બીજી કોઈ રેસીપી ભાતની બનાવી છે તો હું બનાવીશ, ત્યારે તમને પાછું મોકલીશ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ. આવી અવનવી રેસિપીઝ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને નોટિફિકેશન અમારા વિડીયોની આવી જાય.